વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતા પાસાધારા હેઠળ 2 આરોપીઓને અટકાયત લેવામાં આવ્યા છે. ગુજસી ટોકના ગુનામાં જામીન પર રહેલો કાસમ આલા ગેંગનો સભ્ય વસીમ ખાન યુસુફ ખાન પઠાણ ફરીથી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેણે જાહેર પાર્કિંગ તથા સોસાયટી વિસ્તારોમાં વાહનોની ડિક્કી તોડી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. બીજી તરફ પ્રહલાદ ઉર્ફે પ્રદીપ ઉર્ફે નિખિલ દગીચે સાગરીતો સાથે મળી બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીઓ આચરી હતી. બંને આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેમની સતત અસામાજિક પ્રવૃત્તિઓથી નાગરિકોમાં ભય ફેલાયો હતો. પોલીસ કમિશનર નરસિંહ કુમારના આદેશ મુજબ ડીસીબી પોલીસે પાસા વોરંટ અમલમાં મૂકી બંને આરોપીઓને અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.